જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે સમયની માંગ પ્રમાણે હું મારા અવતાર ધારણ કરું. 24 અવતારો ધરતી પર ભગવાનના થયા, પણ એમાં 2 પૂર્ણ અવતાર થયા, રામાવતાર અને કૃષ્ણ અવતાર. બાકીના બધા જ અવતારો અંશાવતાર થયા. પહેલા તો આપણે આ શ્લોક ગાયો છે તો સાંભળી લઈએ, સમજી લઈએ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય શ્રી સંભવામિ યુગે. ભગવાનના ધરતી પર આવવાના 3 કારણો બતાવ્યા છે ભગવદ્ ગીતામાં. આપણે એમ કહીએ કે ભગવાન રામ રાવણને મારવા માટે આવ્યા, આવું આપણે વિચારીએ. તમને એવું લાગે છે કે રાવણને મારવા જેવા નાના એવા કામ માટે ભગવાને અવતાર લેવો પડે, અને પણ પૂર્ણ અવતાર? કંસને મારવા માટે ભગવાને અવતાર લેવો પડે? 2001 જે ધરતીકંપ ભગવાને કચ્છમાં મોકલ્યો એ લંકામાં ન મોકલી શકે. 1 સેકન્ડમાં રાવણ આખા કુળ સાથે નાશ પામી જાય. એક રાવણને મારવા જેવા ભગવાન માટે જે મામૂલી કામ ગણાય એને માટે અવતાર લેવો પડે, આવું તમને લાગે છે? નહીં. એ જ તો કથા હે. કથા એવી વસ્તુ છે, જેટલા ડીપમાં જાઓ ને નવા નવા અર્થો મળ્યા જ કરે. હા, એની સાથે જોડાવવું પડે. મનસા વાચા કર્મણા તમામ જવાબદારીમાંથી મુક્ત બની અને કેવલ આપણું મન કથામાં જોડી દઈએ ને તો એક રહસ્યો આપણા જીવનમાં આમાં ઉદ્ઘાટિત થાય. રાવણને મારવા માટે ભગવાન નથી આવ્યા, કેવલ. કૃષ્ણને મારવા માટે ભગવાનને અવતાર ન લેવો પડે. ભગવાનને આવવાના બીજા 3 કારણો છે. એમાંનું પહેલું કારણ પરિત્રાણાય સાધૂનાં. ભગવાન કહે છે કે આ ધરતી ઉપર જે મારા વાલા ભક્તો છે, મને દિન રાત ભજે છે, એને મળવા માટે આવું છું, એના દર્શન કરવા માટે આવું છું. બાઈ મીરા, નરસિંહ મહેતા, કાકા વિદુર, ભક્ત પ્રહલાદ, જે ભગવાનના આવા વાલા ભક્તો છે, એની રક્ષા કરવા માટે ભગવાન કેવું ધરતી પર આવું છું, એને મળવા માટે આવું છું. અને પછી વિનાશાય દુષ્ટતા. એ તો આવ્યો છો ને એટલે થોડો કચરો સાફ કરતો જાવ, એટલે વિનાશાય દુષ્ટતા. રાવણને મારવા નહીં, એના ભક્તોને મળવા ભગવાન આવ્યા છે. આપણું મકાન દેશમાં હોય, માનો કે કદાચ આમાં આપણા કોઈ સંબંધીના લગ્ન પ્રસંગ હોય, આપણને વિચાર આવે કે આપણે લગ્નમાં જઈએ છીએ, 2 દિવસ વધારે રહી જઈએ તો આપણું ઘર સાફ કરતા. એટલે આપણે મુંબઈ થી ગામડે જઈએ. હવે તમે કહો જી કે આપણે ઘર સાફ કરવા ગયા છે કે લગ્નમાં ગયા છે? આપણો હેતુ લગ્નમાં જવાનો છે, તો ગયા છીએ એટલે થોડો કચરો સાફ કરીએ. એમ ભગવાન ધરતી ઉપર એના વાલા ભક્તોને મળવા આવ્યા છે, અને આવ્યા છે ને એટલે ધરતી ઉપરનો કચરો સાફ કરતા જાય. આ ભાવ છે. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય દુષ્કૃતાં. અને ત્રીજું ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન ધરતી પર આવે છે. ભગવાનના ભાગવતના માધ્યમથી 24 અવતારો છે.
એમાં 2 પૂર્ણ અવતારો છે, 22 અંશાવતાર. અંશાવતાર અને પૂર્ણ અવતાર આ બંને પ્રકારને પણ જાણી લઈએ, પછી આગળ વધીએ. ભગવાન એકાદ લીલા કરવા માટે, એકાદ ભક્તનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ધરતી પર આવે, એ ભગવાનનો અંશાવતાર ગણાય. કોઈ એકાદ કામ કરવા માટે ભગવાન આવે, એકાદ કામ કરવા માટે. જેવી રીતે વામન અવતાર એક કામ કરવા, બલિરાજાના યજ્ઞમાં જવા માટે, દેવતાઓની સહાય કરવા માટે. ભગવાનનો કૂર્મ અવતાર, જ્યારે સમુદ્ર મંથન થાય ત્યારે ભગવાનના એક કાર્યમાં 3 અવતારો થયા. કૂર્મ અવતાર, ધન્વંતરી અવતાર અને મોહિની અવતાર. આવા નાના નાના કામ કરવા માટે ભગવાન આવ્યા ને ધરતી પર, એને અંશાવતાર કીધું. અને એક સાથે અનેક કામ કરવા ભગવાન ધરતી પર આવ્યા, એને પૂર્ણ અવતાર કીધું.